વડિયા ગામના લોકોએ એક આવેદન આપ્યું છે, જેને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો ગામ લોકોએ આવેદન આપ્યું છે. વાત કરવામાં આવે વડિયા ગામની, કે જ્યાં હનુમાન ખીજોડિયા ગામના લોકોએ આવેદન આપ્યું છે. સમગ્ર ગ્રામજનો એકઠા થઈને ગ્રામ પંચાયતને આવેદનપત્ર આપ્યું છે. તો ગામમાં દારૂ માંસ મટનના ધંધા બંધ કરવા માટે તેમણે આવેદન આપ્યું છે. સમગ્ર જાહેર જનતાએ ભેગી થઈને આવેદન આપ્યું છે. જય શ્રી રામના નામ સાથે ગ્રામજનોએ શરૂ કરી છે જનતા રેડ, અને સાથે જ તેમણે આવેદનપત્ર આપ્યું છે. 500 થી વધારે લોકોએ લીધી છે વ્યસન મુક્ત ગામ બનાવવાની પ્રતિજ્ઞા. ગામમાં દારૂ માંસ મટન વેચનારાઓ સામે કાર્યવાહી કરાશે. તમામ લોકોએ એકઠા થઈને જય શ્રી રામના નારા લગાવી આવેદનપત્ર આપ્યું છે. વડિયા ગામમાં હનુમાન ખીજોડિયા ગામે જે આ ઘટના આવી છે સામે, તેમાં ગામમાં દારૂ માંસ મટનના ધંધા બંધ કરવા માટે આવેદનપત્ર અપાયું છે. તેમની સામે કડક કાર્યવાહી કરાશે. પાલનપુરથી હુમલાની ઘટના સામે આવી રહી છે. જો વાત કરવામાં આવે તો પાલનપુરમાં ખાસ કરીને ખેમાણા ટોલ પ્લાઝા પર આ હુમલાનો મામલો સામે આવ્યો છે. ખેમાણા ટોલ પ્લાઝા પર હુમલાનો બનાવ બન્યો છે. 20 દિવસ બાદ 5 આરોપીઓ પોલીસના હાથમાં આવ્યા છે. તો વકીલને મળવા જતા આરોપીઓને પોલીસે દબોચી લીધા છે. અત્યારે હાલ તો આરોપીઓ પોલીસ પકડમાં છે. આરોપીઓએ હુમલો કરી ટોલ પ્લાઝા કર્મીને માર માર્યો હતો. 20 દિવસથી ફરાર આરોપીઓ પોલીસ પકડમાં છે. પાલનપુર તાલુકા પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તો પાલનપુરના ખેમાણા ટોલ પ્લાઝા પર આરોપીઓએ કર્મીને માર માર્યો હતો, અને 20 દિવસથી તેઓ નાસ્તા ફરતા હતા. ત્યારબાદ અત્યારે પોલીસ પકડમાં છે.